શ્રી ગણેશાય નમઃ. ભક્તો, શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતાનો અધ્યાય 20મો, જેમાં હનુમાનજીનું ચરિત્રનું વર્ણન કરેલું છે, તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવ ફળની પ્રાપ્તિ થાય છે, માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો હનુમાનજીનું ચરિત્ર નંદીશ્વર બોલ્યા, હે મુનિ, હવે પછી જે સ્વરૂપથી શંકરે એકદમ ઉત્તમ લીલાઓ કરી હતી તે શ્રી હનુમાન ચરિત્ર તમે પ્રેમથી સંભળાવો. હે બ્રાહ્મણ, પરમેશ્વર પ્રેમથી શ્રી રામચંદ્રનું સુંદર હિત કર્યું હતું, તે સર્વને સુખકારક બધું ચરિત્ર તમે સાંભળો. અદ્ભુત લીલાઓ કરનાર અને વસી રહ્યા છે ગુણો, જેમાં એવા તે શંકરે એક સમયે વિષ્ણુનું મોહિત સ્વરૂપ જોયું હતું. તે વેળા કામના બાણથી પોતે જાણે વિંધ્યા હોય તેમ શંકરે પોતાને કામથી જાણે વ્યાકુળ કર્યા હોય, અને ઈશ્વરે શ્રી રામચંદ્રનું કાર્ય કરવા માટે પોતાનું વીર્ય પાડ્યું હતું. એ વીર્યને તે પ્રસિદ્ધ પાંદડા પર રાખ્યું હતું, કેમ કે તેઓ શ્રી રામના કાર્ય માટે આદરથી પ્રેરાયા હતા. પછી એ મહર્ષિઓને શંભુએ તે વીર્યને શ્રી રામના કાર્ય માટે ગૌતમની પુત્રી અંજના વિશે તેના કાન દ્વારા પ્રવેશાવ્યું હતું. પછી સમય થતાં તે વીર્યમાંથી હનુમાન નામના ધારણ કરતા શંકર વાનર સ્વરૂપે જન્મ્યા હતા, જે મહાબળવાન તથા પરાક્રમી હતા. વાનર રાજ એ હનુમાન જ્યારે બાળક હતા ત્યારે જ મહાબળવાન હતા. તેમણે બાળપણમાં એક સવારે સૂર્યના બિંબને ફળ જાણી તરત ખાવા માંડ્યું હતું. પછી દેવોની પ્રાર્થનાઓથી એ સૂર્ય તેમણે છોડી દીધા હતા, અને દેવર્ષિઓએ તેમને મહાબળવાન શિવ અવતાર જાણી શ્રેષ્ઠ વરદાનો આપ્યા હતા, જે તેમણે સ્વીકાર કર્યા હતા. પછી અતિ હર્ષ પામેલા તે હનુમાન પોતાની માતા પાસે ગયા હતા, અને તે બધું વૃત્તાંશ તેમણે તેને આદરથી કહ્યું હતું. પછી તે વીર હનુમાને માતાની આજ્ઞાથી દરરોજ સૂર્ય પાસે જઈને વિના પ્રયત્ને સર્વ વિદ્યાઓ તેમની પાસેથી શીખી લીધી હતી. પછી રુદ્રના અંશરૂપ તે શ્રેષ્ઠ વાનર હનુમાન માતાની આજ્ઞા મેળવી તેમજ સૂર્યની આજ્ઞાથી તેમને પોતાના અંશરૂપ સુગ્રીવ પાસે ગયા હતા. એ સુગ્રીવને તેની પોતાની સ્ત્રીને ભોગવનાર તેના માટે મોટા ભાઈ વાલીએ તિરસ્કારી કાઢ્યો હતો, જેથી તે સુગ્રીવ પર્વતમાં એક હનુમાન સાથે વસ્યો હતો. પછી મહાબુદ્ધિમાન વાનર શ્રેષ્ઠ હનુમાન સુગ્રીવના મંત્ર સલાહકાર થયા હતા, અને શિવના અંશથી જન્મેલા તેમણે સુગ્રીવનું અત્યંત હિત કર્યું હતું. પોતાના ભાઈ વાલીએ પોતાની સ્ત્રીને હરી લીધી, તેથી દુઃખી થયેલા સુગ્રીવે એ પર્વતમાં જ્યારે આવ્યો હતો ત્યારે હનુમાને એ સુગ્રીવની શ્રી રામચંદ્ર સાથે સુખકારક મિત્રતા કરાવી હતી, જેથી રામચંદ્રે પોતાની વીર માનનાર તથા ભાઈની પત્નીને ભોગવનાર પાપી વાનરરાજ વાલીને માર્યો હતો. પછી હે તાત, વાનેશ્વરે તે હનુમાને ઉત્તમ બુદ્ધિવાળા શ્રી રામની આજ્ઞાથી ઘણા વાનરો સાથે રહી સીતાની શોધ કરી હતી. સીતા લંકામાં ગયા હતા એમ જાણી વાનેશ્વર હનુમાન બીજાઓને ઓળંગવા મુશ્કેલ એવા સમુદ્ર ઓળંગવા જલ્દી ત્યાં ગયા હતા. તેમણે એ લંકામાં પરાક્રમોથી યુક્ત અદ્ભુત ચરિત્ર કર્યું હતું, અને સીતાજીએ પોતાના સ્વામી શ્રી રામચંદ્રની નિશાની પ્રેમથી આપી હતી. તેમજ સીતાનો પ્રાણ બચાવનારું શ્રી રામનું વૃત્તાંશ તેમણે સંભળાવી એ વીર વાનર નાયક હનુમાને જલ્દી સીતાનો શોક કર્યો હતો. પછી તેમણે રાવણના બગીચાનો નાશ કર્યો હતો, અને ઘણા રાક્ષસોને માર્યા હતા, અને સીતાજીની નિશાની લઈ શ્રી રામની પાસે તે પાછા ફર્યા હતા. વળી તે હનુમાનને એ જ વખતે ત્યાં લંકામાં નિર્ભય રહી મોટી લીલા કરતા અનેક રાક્ષસો સહિત રાવણના પુત્રને માર્યો હતો, અને મોટો ઉપદ્રવ કર્યો હતો. હે મુનિ, તે વેળા મહાબળવાન રાવણે
તેલમાં બાળેલા કપડાં ખૂબ જ મજબૂત લપેટી હનુમાનને જ્યારે સળગાવ્યા હતા ત્યારે મહાદેવના અંશથી જન્મેલા તેમણે એ જ બહાનું કાઢી ખૂબ કૂદી કૂદીને આખી લંકાને બાળી હતી. એમ એકલા વિભૂષણનું ઘર છોડી લંકાને બાળ્યા પછી તે વીર વાનર શ્રેષ્ઠ સમુદ્રમાં પડ્યા હતા. ત્યાં પોતાનું પૂંછડું હોલવી સમુદ્રના બીજા કિનારે થાક્યા વિના જ તે પહોંચ્યા હતા અને શંકરના અંશથી જન્મેલા શ્રી રામ પાસે ગયા હતા. અત્યંત વેગવાળા વાનર શ્રેષ્ઠ હનુમાન વિના વિલંબે શ્રીરામ પાસે આવ્યા હતા અને સીતાના મસ્તકનો મણિ તેમણે આપ્યો હતો. પછી શ્રીરામની આજ્ઞાથી તે બળવાન હનુમાને વાનરોની સાથે રહી મોટા મોટા પર્વતો લાવી સમુદ્ર પર પુલ બાંધ્યો હતો. પછી તે સ્થળે શ્રીરામ સમુદ્ર ઓળંગવા ઈચ્છાથી શ્રી રામેશ્વર નામે શિવલિંગની પ્રતિષ્ઠા કરી હતું. તેનું પૂજન કર્યું હતું અને તે શિવના વાનરદાનથી વિજયનું વરદાન મેળવી શ્રીરામે સમુદ્ર ઓળંગ્યો હતો અને તે પછી લંકાને ઘેરો ઘાલી વાનરોની સાથમાં રહીને રાક્ષસો સાથે યુદ્ધ કર્યું હતું. તે વેળા વીર હનુમાને અસુરોનો ઘાણ કાઢ્યો હતો અને રામના સૈન્યની રક્ષા કરી હતી. ઉપરાંત તે વેળા શક્તિથી ઘાયલ થયેલા લક્ષ્મણને સંજીવની ઔષધિ વડે જીવાડ્યો હતો. મહાદેવના સમર્થ પુત્ર એ હનુમાને રામ સહિત લક્ષ્મણને સર્વ રીતે સુખ કર્યા હતા અને સર્વ સૈન્યની રક્ષા કરી હતી. એ વાનર હનુમાન મોટા બળનું જાણે એક ઘર હતા. તેમણે બિલકુલ થાક્યા વિના પરિવાર સહિત રાવણનો નાશ કર્યો હતો અને દેવોને સુખી કર્યા હતા. વળી તેમણે મહિરાવણ નામના અસુરનો પણ નાશ કર્યો હતો. લક્ષ્મણ સહિત શ્રી રામને એ અસુરના સ્થાનેથી બચાવી લઈ પોતાના સ્થાને આણ્યા હતા. વાનર શ્રેષ્ઠ એ હનુમાને એમ સર્વ પ્રકારે શ્રીરામના કાર્ય તત્કાલ કર્યા હતા. અસુરોને નમાવ્યા હતા અને જાત જાતની લીલા કરી હતી. કપીશ્વર હનુમાને પૃથ્વીલોક ઉપર શ્રીરામની ભક્તિ સ્થાપી હતી અને પોતે ઉત્તમ ભક્ત બની સીતા તથા શ્રીરામને સુખ આપ્યું હતું. લક્ષ્મણને પ્રાણ આપનાર અને સર્વદેવોના ગર્વનો નાશ કરનાર ભગવાન એ હનુમાન ભક્તનો ઉદ્ધાર કરનાર હોય શ્રી રુદ્રનો જ અવતાર છે. મહાવીર તે હનુમાન સર્વકાળ શ્રીરામનું કાર્ય કરનાર, દૈત્યોનો નાશ કરનાર, ભક્તો પર પ્રેમાળ હોય લોકમાં રામદૂત નામે કહેવાય છે. હે તાત, હનુમાનનું ઉત્તમ ચરિત્ર મેં તમને કહ્યું છે. તે ધન આપનાર, યશ દેનાર, આયુષ્ય વધારનાર તથા સર્વ ઈચ્છિત ફળ આપનાર છે. જે મનુષ્ય સાવધાન થઈ ભક્તિથી આનું શ્રવણ કરે અથવા કરાવે તે આ લોકમાં સર્વ ભોગો ભોગવી છેવટે શ્રેષ્ઠ મોક્ષ પામે છે. આ સાથે અધ્યાય 20 સમાપ્ત થાય છે. હવે આના પછીનો નેક્સ્ટ અધ્યાય 21 જેમાં મહેશ અવતાર જેનું આપણે શ્રવણ કરવાનું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.